નમસ્કાર ખેડૂત મિત્રો અને શહેરીજનો. આજે હું બેઠો છું ગુજરાતના પ્રાકૃતિક કૃષિના પ્રદેશના કન્વીનર અને આપણા સૌના આદરણીય વડીલ એવા પ્રફુલ્લદાદા સાથે, જેમને 1992-72થી લઈને આજ સુધીનો ખેતીનો ત્રિસ્તરીય અનુભવ છે. રાસાયણિક ખેતી, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના ખેતરથી લઈને રાજભવન સુધી જેમણે એક મુહિમ ચલાવી છે અને એનું પરિણામ પણ હવે મળવા મળ્યા છે. ત્યારે પ્રફુલ્લદાદાને પૂછીએ કે 1972 અને આજની સ્થિતિના ખેત પેદાશની આખી એ તારીફ આપણને જણાવી રહ્યા છે આદરણીય પ્રફુલ્લદાદા. નમસ્કાર ખેડૂત મિત્રો અને ખાનારો બધા. મારી વાત એ છે કે તમે ખાવામાં પાછું વાળું જુઓ છો. કોઈના ઘરમાં સાચું ખાવાની ચિંતા કોઈ કરતું નથી ને મોંઘું બધા બોલો છો. તો હકીકત ખેતી કેવી છે, શું છે, તો મારું તો 1972થી કામ ચાલુ છે. તો 1972માં ઘઉંના ભાવ તમે જોજો, તજનીના ભાવ ઘણા લખે છે પણ તમે વાંચતા નથી. ઘઉંના ભાવ 20 રૂપિયા હતા. 20 રૂપિયા ઘઉંના ભાવ હતા. એની સામે સોનાના ભાવ 170 હતા. એટલે અમે 8 મણ વેચીને 1 તોલો સોનું લઈ શકતા હતા. આજે ઘઉંના ભાવ 400, 450 તમને કદાચ લાગે છે, પણ આજે સોનાના ભાવ 80,000 છે. 150થી પોણા 200 મણ વેચી ત્યારે અમે 1 તોલો સોનું લઈ શકીએ છીએ. એટલા નીચા કેપિટલ નીચી વહી ગઈ છે અને તમે એને ઊંચો ભાવ ગણો છો. આજે શાકભાજીના ભાવ ક્યાં જાય? સોના હારે ગણો તમે ભાવ, તો અત્યારે સોના હારે ભાવ ગણો તો અત્યારે ઘઉંના ભાવ સોના હારે ગણો તો ઓછામાં ઓછા 2,000-3,000 રૂપિયા ઉપર જાય મણના, અને અત્યારે તમને 1,000-500માં મળે છે. એ શાકભાજીના ભાવ અત્યારે તમને કદાચ 100 રૂપિયા મોંઘા લાગે છે, પણ એ શાકભાજીના ભાવ જો સોના હારે ગણો 72 હારે તો મને લાગે છે એ 400-500 રૂપિયા કિલો જતું છે. તેથી જતું હતું અને અત્યારે એ હલકું છે અને આપણે ખાવામાં જોતા નથી. આજે કોઈ પણ ખાનાર ખાવા પાછળ નથી. બંગલો 3 કરોડનો લે, ખાવામાં તો રામદેવજીનું મરસું લે છે. હું ખાવશો એ જ ખબર નથી કેટલું ઝેર છે. ઝેરની પરાકાષ્ઠા એ વયું ગયેલું ઝેર છે અને એ શાકભાજી સારું ખાવાનું કોઈ પેટમાં નાખવાનું ગણતું નથી. તો આપણે પાછા નહીં વળીએ તો આવતા 5 વર્ષમાં એક ઘર બાકી રહેવાનું નથી. કેન્સર, ડાયાબિટીસ એમાંથી પાછા નહીં રહ્યો. એટલે જ તમારે પ્રાકૃતિક ગોતીને ખેડૂતની ઘરે જઈને પણ તમારે જેમ ફેમિલી ડૉક્ટર છે એમ ફેમિલી ફાર્મર ગોતવો જ પડશે, અથવા તમારો વેચાણ વિભાગ ગોતવું જ પડશે. તમે જો નહીં ગોતો તો બચવાની કોઈ શક્યતા નથી. ધન્યવાદ.